અમદાવાદના ભાડજ હરિકૃષ્ણ મંદિર દ્વારા આજે શ્રીમદ ભગવદ ગીતા સ્પર્ધાનું આયોજન કરાયું હતું। સ્પર્ધામાં ધોરણ 5ના બાળકોથી લઈને વૃદ્ધોએ હોંશભેર ભાગ લીધો હતો। ત્યારે આ સ્પર્ધામાં કેટલાક લોકોએ ભાગ લીધો, આવો જોઈએ આ અહેવાલમાં। સાંપ્રત સમયમાં બાળકોથી લઈને વૃદ્ધ લોકોમાં શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન વધે, ઉપરાંત ભગવદ ગીતાના પ્રચાર અને પ્રસાર થાય તેવા ઉમદા આશ્રય સાથે ભાડજ હરિકૃષ્ણ મંદિર દ્વારા ગીતા સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 3000થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો। ગીતા સ્પર્ધા માત્ર બૌદ્ધિક આદાન પ્રદાન માટે જ નહીં, પરંતુ વિશ્વમાં આધ્યાત્મિક શિક્ષણની જાગૃતિ માટે પણ છે। मेन उद्देश्य हमारा ये कॉन्टेस्ट कराने का ये है कि जो हम खुद को सनातनी कहते हैं, हम खुद को हिंदू कहते हैं, उनको हम अपनी संस्कृति से भी और जोड़ें। और संस्कृति से जोड़ने का सबसे आसान माध्यम है उनको अपने ग्रंथों से जोड़ना, भगवद गीता से जोड़ना। भगवद गीता के बारे में उनको जागरूकता हो, जाने कि भगवद गीता में क्या है, उसको जीवन में हम कैसे अनुसरण में ला सकते हैं। तो इस गीता कॉन्टेस्ट को कराने के पीछे हमारा यही उद्देश्य है कि घर घर गीता पहुंचनी चाहिए। तो महत्वનું છે કે આ સ્પર્ધાની તૈયારી છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહી હતી, જેમાં ભક્ત પ્રહલાદ અને ધ્રુવ સાથે જ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુન સાથે કરેલા આધ્યાત્મિક સંવાદના પ્રશ્નોનો પણ સમાવેશ કરાયો હતો। बहुत टाइम से हम भगवत गीता तो पढ़ ही रहे हैं, बट आज ऐसे हरिकृष्ण मंदिर के थ्रू एक प्लेटफॉर्म मिला है जहां हम हमारी गीता को टेस्ट कर सकते हैं। हमने कितना जाना है, हमने कितना सीखा है, वो आज हम जानेंगे, सीखेंगे। एंड बहुत एंथुसियास्टिक हूँ, बहुत एक्साइटेड हूँ। देखेंगे आज कैसा होने वाला है पेपर। एंड एक बच्चे जैसी नर्वसनेस भी हो रही है, बहुत मजा भी आ रहा है, देखते हैं कैसे जाता है। અત્યારની પરિસ્થિતિ એવી છે, મારા પણ બાળકો છે જે સ્કૂલે જાય છે અને મારા જેવા ઘણા બીજા ડોક્ટર ફેમિલી ફ્રેન્ડ છે, એમાં પણ બધા બાળકો સ્કૂલે જાય છે, એમને બધી રીતનું મેથ્સ સાયન્સ ને બધું તો ભણવા મળે છે, પણ આપણું ભગવદ્ ગીતાનું કોઈ કોર્સ એવો મળતો નથી સ્કૂલમાં ભણવા માટે। અને ભગવદ્ ગીતાનું જે મૂળ જ્ઞાન છે એ આપણા લાઈફના કેવી રીતે આપણે આગળ વધીએ અને આપણે લાઈફના કેવી સસ્ટેન કરીએ એના ઉપર આધારિત હોય છે। તો આ હરીફાઈ ખૂબ જ ઉત્સાહ વચ્ચે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી। સ્પર્ધા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં યોજવામાં આવી હતી, જેનો વિશેષ ઉદ્દેશ્ય માત્ર આવનારી પેઢીઓમાં શ્રીમદ ભગવદ ગીતાનું મહત્વ શું છે તે જાણે, તેના આધારે જીવન જીવે તેવો હતો। હાલના સમય અનુસાર ગેમમાં વ્યસ્ત રહેતા બાળકોમાં આવી સ્પર્ધાઓ થકી જ જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો કરવો જરૂરી બની રહે, તેમ કહેવું કાંઈ ખોટું નથી।